જ્યારે જ્યારે અકસ્માત થાય ને ઇન્જરી થાય ત્યારે ઇનિશિયલ ટ્રીટમેન્ટ એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે એઝ એ રાહદારી આજે અકસ્માત થયો, હું કોઈ બાજુમાં છે જે નોન મેડિકલ પર્સન છે એને 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક તો વ્યક્તિને પહેલાં શ્વાસ ચાલે છે કે નહીં, એમના કપડાં, હેલ્મેટ પહેર્યો તો હેલ્મેટ ઢીલી કરી દઈએ, કપડામાં કોઈક નેક ઉપર કંઈક એમને કન્સ્ટ્રિક્ટ કરતો હોય તો એ દૂર કરીએ, આપણું એમનો બેલ્ટ હોય પેન્ટનો તો એ ઢીલો કરી દઈએ અને પછી એમને તરત પડખા પર સુડાવી દેતા હોય છે. પડખા પર સુડાવવાને કારણ એક જ હોય છે કે જ્યારે ચત્તા સૂતા હોય ત્યારે જીભ પાછળ પડી જાય અને એને કારણે શ્વાસ રોકાઈ જતો હોય છે. અને એમની જોડે થોડીક વાત કરી અને એમને કોન્શિયસ રહેવાનો પ્રયત્ન કરીએ, એને કાઉન્સિલિંગ કરીએ. પણ જ્યારે કાર અકસ્માત થયો જેમાં 2-3 પેસેન્જર્સ છે તો એમાં ખાસ અગત્યની વસ્તુ એવું છે કે જ્યારે કોઈ અનકોન્શિયસ અંદર હોય તો એને મહેરબાની કરીને તરત કાઢવાનો પ્રયત્ન ન કરીએ, કારણ કે એમાં હેડ ઇન્જરી અથવા તો સર્વાઇકલ નેક એટલે ગળાના ભાગમાં મણકામાં ઇન્જરી થઈ હોય એવું બની શકે. અને જ્યારે એમને કાઢવા જઈએ છીએ એઝ એન લેમેન ત્યારે એમાં નુકસાન વધારે થતું હોય છે. એટલે એક ધ્યાન રાખી અને જ્યારે 108 આવે અથવા તો પોલીસ મદદ આવે ને એ લોકો હેલ્પ કરે એ વધારે જરૂરી છે. એટલે આવા મલ્ટિપલ સિચ્યુએશનમાં ડિફરન્ટ રીતે ટેકલ કરવું પડતું હોય છે, પણ એનું અગત્યનું એરવે એમનો ચાલુ રહેવો જોઈએ.